હું તે મારી યારે કર્યું છે આ બધું? આ ફોનમાં ફોટા જોઉં છું ને લગ્નના, તોય મારો જીવ બળે છે. આ ગામમાં હાયલું નથી થાતું મારે. આ લોકો બધા વાતો કરે છે, તું કેવો ને તારી બાયડી ક્યાં? કાળી કોલસા જેવી લઈને આવ્યો એમ કે. મારા નસીબ ફૂટી ગયા એવું લાગે છે મને તો. આ શું બોલો છો તમે? મેં તમને પહેલા જ કહ્યું હતું ને કે આ સગાઈ તોડી નાખવામાં મને કોઈ વાંધો નથી. સગાઈ તોડી નાખ. મને એમ હતું કે તું છે ને ઠીક ઠાક હશ દેખાવ, શ્યામ હોઈશ. ખબર નહોતી કે આટલી બધી કાળી છો, કે મારી યાર ઊભી હોઈશ ને હે તો બ્લેક એન્ડ વ્હાઈટ ની જોડી લાગશે. ભગવાને મને કાળી બનાવી છે તો કાળી જ રહીશ ને. શું લગ્ન પહેલા મને જોવા નહોતા આવ્યા તમે? આવ્યો તો જોવા, પણ ખબર નહોતી કે કોલસાની ખાણમાંથી તારા બાપા તને લઈ આવ્યા છે. તારો ભાઈ એવો કાળો કોલસા જેવો ને તું એવી. મને તો એમ કે થોડો ઘણો તો વાન ઉઘડેલો હોય છે. આ તારા ભાઈની કિસ્મત જો, કાળિયો છે, કોલસાની ખાણમાંથી નીકળ્યો હોય ને એવો. તોય બાયડી જો એની રૂપનો અંબાર લઈ આવ્યો છે, હીરા જેવી. અને મને મારા પલ્લે તને ભટકાવી દીધી, પરાણે બાંધી દીધી. હા, હું પણ કાળી છું ને મારો ભાઈ પણ કાળો છે. તમે મને પણ જોઈ, મારા ભાઈને પણ જોયો અને મારા આખા પરિવારને જોયા છે. જો ત્યારે જ તમને વાંધો હતો ને તો ના પાડી દેવાય. આવી રીતે લગ્ન કરીને ઘરે લાવીને હેરાન ના કરાય. ભાઈ ભમરાળા મારા, કે તને જોવા આવ્યો ને મેં અહીંયા હા પાડી દીધી. જો આવી ખબર હોત ને કે મારે રોડ ઉપર નીકળ્યું નહીં થાય, લોકો મને વાટે ઉભા રહે મેણા મારવા હાટું, તો હું કોઈ દિવસ છે ને વાંઢો મરી જાત. પણ તારી યારે તો નો જ પૌણ. એમાં કઈ તમારા ભાગ ભમરાડા ના કહેવાય. આ બધું લખાયેલું અગાઉથી નક્કી હોય છે. અને તમારા ઘરમાં તો કોઈ લેડીઝ પણ નથી. જો હું તમારા ઘરને હેરાન કરતી હોઉં, પરેશાન કરતી હોઉં તમને કોઈને, તો તમે મારી સાથે આવી રીતે વર્તન કરો. એક તો ઘરમાં તમારો કોઈ લેડીઝ નથી, છતાંય હું આ ઘરમાં આવી છું અને વળી પાછા તમે મારા રૂપનું મને વેણો મારો છો. એહસાન કરી દીધું તે. મારા ઘરમાં લગ્ન કરીને આવીને બહુ મોટો ઉપકાર કર્યો મારા મોટા ભાઈ ઉપર ને મારી ઉપર. આ ઘરમાં તું આવી ને એટલે અમે બધા છે ને શાંતિથી હવે રહ્યા. હું કા? અરે મારા ભાભી હતા ને તે જોયા નો જ નથી એને, ખાલી ફોટામાં. ન કરે એને જોયા હોત તો તને ખબર પડત. બાજુમાં ઊભી રાખત ને તને તો એની છે ને ખાહડા બરાબર તું નથી. બસ કરો મહેન્દ્ર, હવે હું જેવી છું તેવી જ રહીશ. તમારે જે કરવું હોય તમારી રીતે વિચારી લ્યો. એ માફ કરો બાબા, મારા પલ્લે બંધાયા છો ને તમારે ભોગવા વગર કઈ છૂટકો તો છે નહીં. રોજ સવારે ઉઠીને તમારું જડબું જોવાનું, કાળું મેહ જેવું, અને અમારું હૃદય કાળું કરવાનું. કા ભાવનાઓ, આ સા છે ને તમે તમારી જેવી કાળી બનાવી છે. હવે આને છે ને તમારી જેઠાણી જેવી ધોળી બનાવો, ધોળી, તો કઈક હારી લાગે. ધોળી એટલે? આ હાવ કાળી છે તમારી જેવી. પણ મેં ચામાં દૂધ ને બધું બરાબર જ નાખ્યું છે. તોય જો દેખાય તમારી જેવી જ દેખાય છે એમ. મોટા ભાઈ, મારા જેઠાણીને ગયે 5 વર્ષ થઈ ગયા છે. હવે એને ઉપર તો હક લેવા દો, નીચે અહીં તમારા નાના ભાઈ હક ના લેવા દે, અને તમે મારા ભાભીને ઉપર હક નથી લેવા દેતા. અને વાત રહી ચાની ને, તો ચામાં તો દૂધ ને બધું બરાબર જ નાખ્યું છે મેં. પણ એ તો તમારું બધું બરાબર જ છે, પણ તમે મારા ભાઈની જિંદગી બગાડી નાખી, એનું શું કરવું? એને તો હક લેવા દો. જિંદગી બગાડી? હા, હું આ ઘરમાં ભાગીને નથી આવી. ભાગીને નહીં, પણ આ આવી પેલા ખબર ક્યાં હતી? જુઓ મોટા ભાઈ, તમે અને મહેન્દ્ર લગ્ન પહેલા બેય મને જોવા આવ્યા હતા અને પસંદ કરીને લગ્ન કરીને આ ઘરમાં લાવી છે. ત્યારે પણ હું કાળી જ હતી અને અત્યારે પણ કાળી જ છું. કલરમાં કોઈ ફેર નહીં પડે. પણ એમાં એવું હતું, અમે વિચાર્યું હતું કે કઈક ફારફેર થશે, પણ આ તો ઘાટો જ થતો ગયો. જુઓ મોટા ભાઈ, તમારા મોઢે આવા વેણ શોભતા નથી. આ તો વાત એવી થાય કે ને કે તમે મને મારા સાસુની કમી મહેસૂસ નથી થવા દેતા. અને જો કદાચ મારા સાસુ હોત ને તો એ તમારી જેટલા કડવા વેણ એમણે મને ના બોલ્યા હોત. અરે અમે તો સહન કરી લઈએ, પણ આ ગામના મોઢે ગણું ન બંધાય. અમે બહાર નીકળીને એટલે તરત ગામ આખું બોલે, અરે ક્યાં તારો ભાઈ અને આ ક્યાં કાળી લાવ્યા ઈ કે તમે. તો મોટા ભાઈ, જ્યારે મને જોવા આવ્યા ને ત્યારે આખા ગામને લઈને આવવું હતું તમારે મારી ઘરે. હવે તમે મને ગામના મેણા ટોણા હાથે મારો, એ કઈ વ્યાજબી ન કહેવાય. એવા કાયદા નથી કે ગામને જોવા લઈને આવે એવું. પણ હવે ભટકાણ્યું છે તો હવે ગમે એમ કરીને પૂરું તો કરવું જ પડશે.
મોટા ભાઈ, તમારો સ્વભાવ તો છે ને બૈરા કરતા જાય એવું છે. સ્વભાવમાં સુધારો લાવો, નકર જેમ ભાભી ગયા એમ અમે એક દી જતા રહે. સ્વભાવ મારે નથી સુધારવાનો, સ્વભાવ તો તમારે સુધારવાનો છે. તમે સુધારો સ્વભાવ. લો ચા ગરમ લાગે છે. ગરમ લાગે છે પણ તારા જેટલી ગરમ તો નહીં જ હોય. એકદમ ઠંડી છું, જોઈ લ્યો. એમ નહીં, થોડા કે ચા સ્વભાવથી કેવી છું? ધોળાઈ જશે. શાંતિ રાખ. કેવી છું? ચા જેવી ગરમ. ચા તો મીઠી પણ છે. તો તું પણ મીઠી જ છે. આમ પણ ચા જેવી ગરમ હોત ને તો આને ખબર પડે. ઘડીક છે ને નીચે મૂકી પડશે, બહુ ગરમ લાગે છે. ઘરવાળા જેવી. કેમ? તમે કીધું ચા જેવી ગરમ, તો હું તો ઠંડી છું, પણ તમારી બેનનો ઘરવાળા કેવા ગરમ છે તમને ખબર છે. આપણા જમાઈ રાજા. તે સાચી વાત કરી. આ ભાવના એના સાસરામાં બહુ દુઃખી છે. બિચારી મારી બેને શું એવા કર્મ કર્યા હશે કે એને આવું સાસરું મળ્યું. હા, બંને ભાઈઓ કેવા છે ને કઈ સમજાતું નથી. બિચારીને શાંતિથી જીવવા નથી દેતા. પણ ભૂલ આપણી જ છે. સાચું કહું ને તો એમાં આપણે પરણાવી જ નથી એ ઘરમાં. આવું દુનિયામાં છોકરા ઓછા હતા તે ત્યાં પરણાવી દીધી. અને એ લોકોને ખબર હતી બેનનો રંગરૂપ કેવો છે, તો પણ ત્યારે તો અમારી દીકરી લેવી હતી ને એટલે બહુ મોટી મોટી વાતો કરતા હતા. હવે એના મોટા ભાઈ ફૌજીભાઈ અને મહેન્દ્રકુમાર બે કેટલા બેનને હેરાન કરે છે. અરે નકરું એના ગુણ માટે સંભળાવ્યા કરે. તમને ખબર છે, જેમ ભાવે એમ બોલે છે. મને તો એવું થાય છે કે આ મારું હાલે ને તો આ લોકો જઈને બે ફડાકા નાખી આવું. શું કરી શકીએ આપણે? દીકરીવાળા રહ્યા ને એટલે વધારે કહેવાય નહીં. તો દીકરીઓ દબાઈને રહેવાનો. દબાઈને રહેવાની વાત નથી, પણ એ બંને ભાઈઓ આ રૂપને લઈને શું કામ આવી રીતે કરતા હશે? અરે રૂપ તો ઈશ્વરની દેન હોય છે. આ બધાને ઈશ્વર કાંઈ સરખા રૂપ નથી આપતો. એ જ ને એને સમજાવે કોણ કે રૂપ નથી મહત્વના, ગુણ મહત્વના હોય છે. આપણી બેનમાં કેટલા સારા સંસ્કાર છે. કોઈ દિવસ બેન કોઈને વળતો જવાબ ન આપે. હામાં સાચી વાત છે. બહુ ક્રોધ આવે છે એ લોકો ઉપર. ગુસ્સો તો મને પણ આવે છે, પણ શું કરું? બેન સાસરે છે ને એટલે હાથ બંધાયેલા છે. મોટા ભાઈને વાત કરો ને તમે, પિયુષભાઈને અને ભાભીને. એ કઈ કરશે? આપણે તો નાના છીએ, આપણે તો કઈ ના કરી શકીએ. હા, તારી વાત ખરી છે. ભાઈ ભાભીના વિશે વાત કરવી જોઈએ, અને એવું હશે તો એને સમજાવવા જાય અથવા આપણે બધા સાથે મળીને સમજાવવા જઈશું. હા, એમ જ કરશું. પણ રાજ, એ બાબતમાં તમે બહુ લકી છો નહીં? મતલબ સમજાણું નહીં મને. કાંઈ નહીં. ચા બધી પી ગયા? ના, ઠરવા મૂકી હતી. અચ્છા, સમજાઈ ગયું મને. એટલે તું કહેવા એમ માગે છે કે હું મારી બેન જેવો મારો વાન છે અને તું મને મળી ગઈ. હા, એટલે નથી કહેતી. એટલે કે હું મહેન્દ્રકુમારની જેમ નથી કરતી. તમારી યાર ઝઘડો તમને સંભળાવવાનું એવું. આ મહેન્દ્રકુમાર જુઓ ભાવનાબેનને કેવા બાદ જરા સંભળાવ્યા કરે. હું એવું કરું છું તમને? તું કરી પણ ના શકે ને, કારણ કે આપણે બંને એકબીજાને પસંદ કરીને લગ્ન કર્યા છે. ખબર છે ધોળી છે ભાઈ. શું ક્યારના મોબાઈલ મંતરિયા કરો છો? હું બેઠી છું એ નથી દેખાતું? અરે પણ આ ખોટે ખોટા પપ્પા નોટિફિકેશન. ફોન આપો ને. શું કરવો તારે ફોન ને? આ ફોન ગેમ રમી. જો વાતે ગેમ. આ ભણવાનું કેમ હાલે ઈ વાત કર. એ હા પપ્પા, ટ્યુશન માંથી ફી નું કીધું છે. લ્યો, ભણવાની વાત કરી એટલે સીધી ફી ભરવાની વાત આવી ગઈ. આ ફી ની તું વાત કરશો ને ઈ જ મને ઉપાધિ થાય છે. બટા ફી કેમ ભરાય ને ઈ મને ખબર છે, એટલે તમને કહે સહી કે ટ્યુશનમાં જાવ ને ત્યાં ફી વસૂલ કરો. આ મોબાઈલમાં ગેમ રમે કાંઈ નહીં થાય. પણ ત્યાં ફી ભરો તો ગડવા દે ને મને. બેટા તારા પપ્પા એમ કે છે કે તું છે ને ફી વસૂલ કર. આપણે ફી શેના માટે ભરીએ છીએ? એના માટે ભણવું પડે, એટલે પહેલા ભણવામાં સમય વધારે કાઢવાનો આપણે. જો હું છે ને તારા પ્રિન્સિપલ અરે ફોનમાં વાત કરી લે અને એને હું કહી દે કે આવતા સોમવારે ફી મળી જાય, ત્યાં સુધી તને કઈ નહીં કહી. જા તો ટ્યુશન ભેગો થતો જાતો. પપ્પા ટ્યુશન માં ન હોય પ્રિન્સિપલ, સ્કૂલ માં હોય. તમે નથી ભણતા, હું ભણું છું. અહીંયા સૌથી મેન મોટા સાહેબ હોય ને એને પ્રિન્સિપલ જ કહેવાય. અમને એવું જ બોલતા આવડે. તને બધી ખબર પડે છે ને. જા લેસન કરવા માંડ અને જેટલું તારું લેસન દીધું એ બધું પતાવી દે. પતાવીને મને બતાવીને પછી જ તને ફોન દે. ઈ પેલા ફોન ને હાથ નહીં અડાડતો. જા.
છોકરાઓ પણ આજકાલના નકરા ફોન ફોન ફોન. હવે હું તમને શું કહેતો હતો, આપણે બેનના ઘરે જવું પડશે. બેનના ઘરે કેમ? શું થયું? વાત એમ છે ને કે આ કુમાર અને આપણા વેવાય સવજીભાઈ એ આ ભાવનાને કાળી કાળી કરીને બહુ હેરાન કરે છે. તો એને સમજાવવા પડશે ને કે સગાઈ ટાણે તમે બધું જોયું હતું ને, તો હવે શા માટે એના પર આવી રીતે હેરાનગતિ કરો છો? એક આ જમાઈ અને એનો મોટો ભાઈ, આ બે છે ને દૂધમાંથી પૂરા કાઢે એવા છે. એટલે એને બધી ખબર હતી, જે હતું એ આપણે એને બધું નજર સામે દેખાડીને જ બધું આપણે આગળ હાલ્યા હતા. તોય હું કામ વાંકા સુકા બોલતા હોય છે? હવે આ બે જાડી બુદ્ધિના છે, એને કેમ સમજાવવા? મોટા ભાઈ, હું શું કહેતી હતી કે ચાલો ને આપણે બધા એકવાર જઈને સમજાવીએ. આ થોડું સારું લાગે કે આપણે જ ઘરની દીકરી દુઃખી થતી હોય ને આપણે શાંતિથી અહીંયા રહીએ છીએ બધા. જુઓ, મને નથી લાગતું કે એ લોકો આપણી વાત માને. એ લોકો છે ને જાડી બુદ્ધિના છે. આટલા દિવસો વીતી ગયા તો છતાં હવે આવી રીતે બોલે છે, મેણા ટોણા માણે છે. જુઓ ભાભી, મારી વાત સાંભળો, જવું તો પડશે જ ને. એને નહીં સમજાવીએ તો આ ભાવના બિચારી દુઃખી થયા કરશે. અને તમને ખબર છે ને એનો સ્વભાવ કેવો છે? આ ભોળી ગાય જેવી છે. ટૂંક બે શબ્દ કહે ને તરત રોવા મળે. મારા ભાઈ, મને ઉપાધિ એ વાતની છે કે આપણે અહીંયા ગયા અને એ લોકો ન બોલવાનું બોલ્યા તો પછી આપણે સામે બોલવું કે સહન કરીને પાછું આવતું રહેવું? કંઈ નહીં, આપણે દીકરીને લઈને આપણે આવતું રહેવાનું, બીજું કંઈ નહીં કરવાનું. થોડી ને બેનને હેરાન થવા દેવાય. જો એવું ના કરાય. આપણે ઘર તોડવાનું નથી, એને સમજાવવાના છે. અને મોટા ભાઈ, સાચું તો હગા બાપ નહીં કહેવાય. કદાચ એ લોકો ખોટા હોય તો એને સમજાવવા જ પડે. આપણે દીકરી દે દીધી એનો મતલબ એવો નથી કે આપણે એના ગુલામ થઈ ગયા. જો તમારે ના જવું હોય ને તો હું જઈ આવું, મને આવડે છે કહેતા. નાના ભાઈ, તમે બે માણસ રહેવા દો. તમે તે બે થોડાક ઉગ્ર સ્વભાવના છો અને મને ખબર છે કે એ લોકોને બોલ્યા વગર હાલવાનું જ નથી. એ કાંઈક બોલશે તો હામાં તમે બોલશો અને વાત છે ને બગડી જાહે. અને આ બધું સહન આપણી બેનને કરવું પડશે. મોટા ભાઈ, એ બોલે એટલે મતલબ આપણે બોલવાનું નહીં. એ ખોટા હોય તો આપણે એની આમાં આ રાખવાની. હા, કઈ હાથ ઉપર હાથ રાખીને થોડું બેઠું રહેવાશે? એ લોકોને છે ને વળતો જવાબ આપવાની જરૂર જ છે. એવું નથી, અમે એમ કહીએ છીએ કે અમે બંને જઈ આવીએ. એ લોકો જે પણ બોલે અમે સાંભળી લઈશું, પણ આપણી બેનને આપણે છે ને દુઃખી નથી કરવી. બરાબર? હા, ઠીક છે. તો તમે બંને જઈ આવો અને એને એની ભાષામાં સમજાવી દો. પછી વધારે પડતું થશે ને તો મારે ધક્કો ખાવો પડશે. એવું કાંઈ નથી, આપણે ઉતાવળું પગલું ભરવું. અમે બે માણસ જઈ આવશું અને અમારી રીતે બધી શાંતિથી વાત કરી દેવું. તમે બે શાંતિ રાખજો, નિરાત રાખજો. જ્યાં સુધી હું ન કહું ને ત્યાં સુધી કોઈ કાંઈ બોલવાનું નથી. પહેલાં હું ત્યાં જઈ આવું, વાતચીત કરી આવું, ત્યાંનું વાતાવરણ કેવું છે એ બધું જાણી લેવું પડે. આપણે સીધે સીધું એમને ન બોલવા માંડાય. મને ખબર પડે છે મોટા ભાઈ કે આપણી બેન છે, ત્યાં આપણે ઉગ્ર થઈને ના બોલવું જોઈએ. પણ આ તો બેન દુઃખી હોય ને તો ભાઈ ઉપર શું વીતે તમે સારી રીતે જાણો. ઠીક છે, તો તમે મને મારા ભાભી છે ને જઈ આવજો અને સમજાવી દેજો. કાલ જ જઈ આવજો એવું લાગે ને તો. હા હા, જુઓ, અમે મોટા છીએ ને તો મા બાપ તરીકેની ફરજ અમે નિભાવી લઈશું. તમે ભાવનાબેનની ચિંતા નહીં કરતા, કારણ કે પરિસ્થિતિ કેવી છે એ ત્યાં જઈને સમજાશે. કદાચ એ લોકોની ગેરસમજ થતી હશે તો અમે એ બધું દૂર કરી દઈશું. ઠીક છે ભાભી, તો તમે લોકો તમારી રીતે જઈ આવજો. ચાલ. હે ભગવાન, હવે આ લોકો સમજી જાય ને તો સારું. મને તો ઈ જ બીક છે મોટી. ભાવના વહુ, આ કાલે શાક કોની બનાવ્યું હતું? બીજું છે કોઈ ઘરમાં તો પૂછો છો? પણ માપે મીઠું ન ખાય, કાલના ઝાડા થઈ ગયા. મોટા ભાઈ, એને કાંઈ લેવા દેવા ન હોય. તમને ઝાડા થાય કે પતલા થાય કે જોઈને બાપાએ એનામાં નાખ્યું હોત ને, એ તો એના ભાઈ, મા બાપ તો છે નહીં, તો એ શાકમાં ન વધારે નાખે. હા, હવે તું સમજ્યો લે. નકર આપણે એવું વિચાર્યું હતું કે ભાઈ થોડીક કાળી છે તો રસોઈ તો હારી બનાવશે ને, ઈ વિચારીને ઘરે લાવ્યા થાય ને. એની કઈ આરતી નહોતી ઉતારવાની. તમને ખબર છે મોટા ભાઈ, આ છે ને આ ક્યારેક સા તો એની જેવી કરે છે, પણ દાળ હોત એની જેવી થઈ જાય છે. આ ગરમ મસાલો એટલો બધો નાખી દે ને કે સીધી ઝાળ જ બળે. આ જિંદગી તો મારી બળતરામાં જાય છે, પણ અંદરે હક નથી લેવા દેતી. બોલો. પણ આ તારી ભાભી જો જીવતી હોત ને તો બધી એને શીખવાડે. રામ રામ લે, રામ રામ.
રામ રામ. રામ રામ. મજામાં તો છો ને? મજા તમારે હશે મજા, અમારે કાંઈ મજા નથી. તમે આવું કેમ બોલો છો? જ્યારથી તમારી બેનને મારા ભાઈ પરણાવી છે ને ત્યારથી રોજે રોજ થોડો થોડો હુકાતો જ જાય. અરે અમારી બેન તો એકદમ સંસ્કારી અને શાંત છે. હા એ તો મેં જોઈ. અને તમે તો તમારી બેનની તરફેણમાં જ બોલો ને. હા ના એવું નથી. એ કઈ આપણી ભેટ તાણે. જો તમને કઈ સાચવવામાં કઈ તકલીફ થઈ હોય તો એની કઈ નાની મોટી ભૂલ થઈ હોય તો એને માફ કરી દેવાની અને શીખવાડવાનું. બીજું હું કઈ નથી કહેતી. પણ માફ કરવા જેવું કરાય. એને પૂછો કાલ શાક કેવું બનાવ્યું તું, પૂછો એને, પૂછો. જવાબ સૌજીભાઈ, હું તો તમને ખાલી એટલી જ રિક્વેસ્ટ કરું છું કે તમે આ ઘરના તમે વડીલ કહેવાઓ, મોભી કહેવાઓ. તો આ નાનાથી ક્યારેક ભૂલ થઈ જાય ને તો એ ભૂલને છે ને તમારે ઢાંકવાની હોય. એની બદલે તમે તે આવી રીતે વાતને ઉશ્કેરો તો પછી ઘર બગડતું ન જાય. ઢાંકવાની જ હોય, મને પણ ખબર પડે, હું પણ વડીલ છું. પણ ઢાંકી ઢાંકીને તો એટલે પહોંચ્યા. પણ હવે નથી એવું લાગતું કે હવે આને ઢાંકવા જેવી છે. હવે તો એવું લાગે છે કે આને કાઢવા જેવી છે. આમાં શું છે મોટા ભાઈ ખબર છે કે આપણે તો ઢાંકીને રાખી, પણ આ ગામ છે ને, ગામ ઈ સમજદાર છે. એના મોઢે ઢાંકીએ ઢકાતું નથી કાંઈ. કા અમારે બેને તો બહાર ગયું નથી થતું. પૂછો આને, આ ઘણી વાર આને શું કહે. સૌ મહેન્દ્ર, મારે બોલવું નથી પણ તમે મારા મોઢામાં આંગળા નાખીને બોલાવો છો. આ તમે અમે કઈ તમને અંધારામાં નહોતા રાખ્યા. એટલે તમે કહેવા હું માંગો? ચોખવટથી વાત કરો, આમ ગોળ ગોળ આંટા નહીં મારો. હા અમે એ ચોખવટથી જ વાત આ કરીએ કરો છીએ. ચોખવટથી અને વાત. આજે અમને અમારી બેનની ચિંતા છે ને એટલે જ અમે આવ્યા છે. તમે જેમ કહો છો ને કે આ કાળી છે, તમે જ્યારે સંબંધ બાંધવા આવ્યા હતા ને અમે ચોખ્ખી ચોખવટ કરી જ દીધી હતી. અને તમે એમ કીધું હતું કે ના અમે કલર નહીં અમે ગુણ જોઈએ છે. એના ગુણ જાણીને અમે આ સંબંધ બાંધવા આવ્યા છે. અને આજે તમે આવી રીતે વર્તન કરો છો. પણ એ તો અમે વિચાર્યું હોય કે ભાઈ એને અમે આમ સિટીમાં લઈ જઈ તો થોડીક ઉજળી થાય. પણ અહીંયા સિટીમાં આવ્યા પછી તો હાવ ઘાટી થઈ ગઈ. અરે તમે આવું બોલો માં, આવા બધા વેણ તમારા મોઢે નથી શોભતા. પણ બોલવું પડે છે. આ બળતરા બોલાવે. જવો ભાઈ, દુનિયા તો છે ને હારામાંય રાજી હોય અને નબળામાંય રાજી હોય. ઘણા વ્યક્તિ આપણું ઘર હાજુ કરવામાં રાજી હોય અને ઘણા બગાડવામાં રાજી હોય. તો 5 માણસ મારી બેન વિશે કાંઈ આવી વાત કરતા હોય તો એ તમારે મગજ ઉપર ન લેવાની હોય. કેમ નહીં લેવાની મગજ ઉપર? કારણ કે આ ગામ જે વાતું કરે એ સાંભળવાની તો અમારે ને કઈ. તમે થોડા સાંભળવા આવો. હે જવો મહેન્દ્ર, તમે મારા મોઢામાં ફરીથી પાછા આંગળા નાખો છો. તમે છે ને કાંઈ કામદેવનો અવતાર નથી. તમે તમારું મોઢું જોયું છે? જોયું જ છે. આ તમારી રૂડી રૂપાળી બેન કરતા સારું જ છે. હા હું એ જ કહેવા માંગતો હતો. જોયા મગરમચ્છ ના આંસુ જો ચાલુ થઈ ગયા. આમ જોવો તમે એને, આમ જોવો. અરે આ તમારો સંસ્કાર. અરે સૌજીભાઈ, આ તમે વાતને શાંત પાડવાની બદલે એમાં તમે તેલ રેડો છો. મને તો એમ હતું કે હું તમારી સાથે જઈને વાતચીત કરું તો આ વાતનો નિવેડો આવે. પણ મને નથી લાગતું કે અહીંયા આવવાનો મને કોઈ ફાયદો થાય. પીરિયા ભાળીને જો રોવા મણી, પીરિયા ભાળીને આવું ન હોય. જો હું તમને શું કહું છું, એને લાગણી છે, એને પ્રેમ છે એટલે આ આવું કરે છે. જો તમે રૂડી રૂપાળી જોઈને લાવ્યા હોય અને એ તમને સાચવે જ નહીં તો શું ગામવાળાની તમે વાતો માનવાના? મોટા ભાઈ ભાભી, બે હાથ જોડું છું. તમે અહીંથી જતા રહ્યો, કારણ કે તમે તો બોલીને જતા રહેશો પણ સહન મારે કરવો પડશે. જોયું ને આ કેટલી સમજદાર છે તમારી બેન. હા એને બધી ખબર પડે કે કોની સામે બોલાય કોની સામે ન બોલાય. આ તમે આવ્યા ઉપરાણું લઈને તમારી બેનનું. આ કઈ તમારી બેનને કે અમે સીણીએ સાપડા નથી લઈ લીધા, દુઃખના ડુંગર નથી તોડ્યા એની માથે. મહેન્દ્ર, આ છે ને સંસ્કાર બોલે. હા હલો હલ સંસ્કાર ભરી દીધા આમાં. હલો હલ. પણ તો થોડોક શું કહેવાય સંસ્કારની હારે આ વાન થોડોક ઉછળો હોત ને તો મજા આવત એમ. હવે આ લોકોની હારે છે ને વાત કરવી જ નકામી છે. અને તમે અમને રજા આપો. મોટા ભાઈ તમે આમ થોડાક જાઓ તો, મારે થોડું કામ છે આનું. પણ તું એને છે ને બરાબર કહેજો. એની ફોન કરીને તેડાવ્યા છે. આ ઘરને ઊંચું લેવા ઈ જ માગે છે. હું જાઉં છું પણ તું એને બરાબર પાઠ ભણાવજે. આ તું તારા ભાઈ ભાભીને જોઈને આ આંખમાંથી કેમ સોધા આહુડા રોવા મળી? આ તને શું લાગે કે તારા આહુડા જોઈને હું પીગળી જાય એમ?
તને હું પસંદ કરવા મળે અને તારા ભાઈ ને ભાભી અહીંયા આવ્યા શું કામ? આ મારા મોટા ભાઈ કીધું એ વાત સાચી છે? આ તે જ ફોન કરીને કીધું હશે ને? ના મહેન્દ્ર, મેં એમને નથી તેડાવ્યા. નહીં, મેં નથી તેડાવ્યા એમને. સાચું બોલ. હું સાચું કહું છું, મેં એમને કાંઈ ખબર નથી કરી. જો તું છે ને ગમે એટલી રડી લે, તારે જેને પણ કહેવું હોય ને એને કહી દે, કારણ કે તું મને પસંદ નથી એટલે નથી. કોઈ પણ કાળે તારી પસંદગી છે ને હું કરવાનો નથી. આ તો ભૂલથી મારા છે ને લેખે તું લખાણી હોઈશ એટલે મને ભટકાઈ ગઈ. હવે તું મારી પસંદગી બનવાની છે ને કોશિશ ના કરતી, આ પોસિબલ નથી. હો, તું કાળી છો, હા, અને કાળી જ રહીશ. હું છે ભાઈ, હું ધારી છે બે ભાઈઓ આ મોટો ઘરે આવે અને નાનો રોડ ઉપર બોલાવે. હે, કઈ સમજ નથી પડતી મને. અને એમ નહીં, તમે મને એ કહો કે તમે લોકોએ આ શું ધારી છે? આ તમે મારી બેનને જોવા નહોતા આવ્યા? હા, તમારી બેનને જોવા તો હું આવ્યો હતો, પણ તઈએ સંધ્યાટાણું થઈ ગયું હતું ને એટલે ખબર ન પડી. આ તમે શું બોલે એનું ભાન છે તમને? અને લગ્નમાં તો તમે 25,000 વાળું પાર્લર નોંધાવ્યું હતું એટલે ખબર તો ન જ પડે કે માલપા કલર કેવો છે ઈ. એટલે કાંઈ અમે તમને પહેલા બતાવીને સીધી કાંઈ મંડપમાં નહોતી બહાડી દીધી. તમે 10 વાર એને જોઈથી. તમે આવી વાત કાં કરો છો? અને બીજી વાત ઈ, હા, તમને બધાના કલર ઉપર કેમ સવાલ ઊભા થાય છે? થાય જ ને, કારણ કે જોડી છે ને, જોડી તમારી બેનની મારી હારે છે ને બહાર છે ને મારે લઈને જવાની હોય તમારી બેનને, એટલે લોકો મને કહે ને કે તમે ક્યાં ને આ ક્યાં. આ તમે તો કહો છો મારી બેનને, પણ આ તમારા મોટા ભાઈ એને આ જાતિ જિંદગી ખબર નથી પડતી કે વહુવારો હારે કેવી રીતે વાત કરવી? એમાં જાણે એવું છે ને કે મારા ભાભી જે હતા ને ઈ આ તમારા ઘરવાળા મારા જીજ્ઞાબેન એની કરતાંય રૂપાળા હતા, એટલે ઈ એને બોલવાનો પૂરો અધિકાર છે. એને એવી ઈચ્છા હોય જ કે મારા નાના ભાઈની વહુ છે ને ઈ એવી જ આવે જેવી મારી વહુ હતી. આ તમે તો એવી વાત કરો જાણે અમે કૂવામાં ઉતાની ભરત કાપી લીધા હોય. જો આ બધું છે ને જોઈ જાણીને થયું છે. હા, ત્યારે તો તમારે ક્યાંય છોકરી મળતી ને તમે આ પાડી દીધી હતી અને તમને દીકરીની જેમ રાખશું એવી તમારા મોટા ભાઈ વાત કરતા હતા. હવે કુમાર, મારી વાત સાંભળો. હું તમારી યારે બાંધવા કે બોલવા ન થાય. અમારા મોટા ભાઈને એટલે જ મોકલ્યા હતા કે મારો મગજ થોડો ગરમ છે, ઉલટાનો તમને કંઈક કહી દઉં તમને ખોટું લાગી જાય એવું મારે નથી કરવું. જો આ જોડી છે ને આપણે નથી બનાવતા, ઉપરવાળો બનાવે છે. તમારા અને મારી બેનના લેખા જોખા લેખાય છે એટલે તમારા બેને લગ્ન થયા. અમારી ઘરવાળી જોઈ લો ને, મારો વાન કેવો છે ને એનો વાન કેવો છે. હા, લેખ લેખ્યા હોય. હા, રૂપ છે ને, રૂપ કુદરત જેને આપે ને બધું બરાબર જ આપતો હોય. ઈશ્વરે જોડી છે ને બનાવીને જ મોકલી હોય, પણ તમને આ વસ્તુ સમજાતી નથી. મને બધું સમજાય છે. આ જોડી છે ને મને એવું લાગે છે ઈશ્વરે નહીં પણ આ તમે બે ભાઈઓએ છે ને મને અંધારામાં રાખીને બનાવી છે એવું લાગે. જો તમારે જે કેવું હોય ને મારી હારે વાત કરજો. મારા મોટા ભાઈને વચમાં કોઈ દોષ ન દેતા. તો તમે શું કામ મારા મોટા ભાઈને વચમાં લાવ્યા? તમારા મોટા ભાઈ એવું કરે છે એટલે કેવું પડે. મારો મોટો ભાઈ કઈ એવું કરતો નથી. તો હું જ્યારે જોવા આવ્યો ત્યારે તમારા મોટા ભાઈ હારે જ હતા ને. જો તમે મારી બેનને જોઈ જ હતી ને પહેલા, તો હવે હું કામ કુકડા કાઢો છો એમ કહું? તમે કીધું તો ખરી, તે દી હાંજ પડી ગઈ હતી ને લગ્નમાં લપેડા સોંપડ્યા હોય ખબર ન પડે. જો મારી વાત સાંભળો, હું તમને અહીંયા સમજાવવા માટે આવ્યો છું, બાંધવા નથી આવ્યો. મારી બેન બિચારી બહુ ભોળી છે, એનામાં કોઈ સંસ્કારમાં કમી હોય, તમારા ઘરમાં કોઈને હેરાન કરતી હોય તો મને કહો, તો હું એને ઠપકો આપું. એ બિચારી ગુણવાન છે, તમારા ઘરને આવી રીતે હાંચવે છે. તમારા ઘરમાં કોઈ સ્ત્રી પાત્ર નથી, છતાં મારી બેન તમને બે ભાઈઓને હાંચવે છે ને. તમારા ભાઈની પણ કેટલી એક બાપની જેમ સંભાળ રાખે છે. તો શા માટે આવા પાત્રને તમે દુઃખી કરો છો? મારી બેન તમારા ઘરમાં ક્યારેય ઊની આંચ નહીં આવવાની, એની હું બાંહેધરી આપું છું. મારી બેનના સ્વભાવની મને ખબર છે. જો કુમાર, તમારા ઘરમાં તમે 3 જણા જ રહેવાવાળા છો. હા, તમારા ભાઈ એકલા જ છે ને. આ તમારા ભાભી તો બિચારા સ્વર્ગે સીધાવી ગયા. હું તમને શું કહું, મારી બેન તમારા ઘરને દીપાવી રહી છે, એની લાગણીઓને સમજો. એક વાતનો જવાબ આપો. હા, સુધી મારી બેને ક્યારે ઊંચા અવાજે તમારી હારે વાત કરી છે કે તમારા મોટા ભાઈ હારે વાત કરી છે? તો મને કહો.
ક્યારેય તમારા ઘરમાં કે તમે એટલું કરો છો છતાં ક્યારે એને કોઈ અમે વગોણા કર્યા છે નહીં. અમે એના પોતાના છે છતાં અમને એને ક્યારેય નથી કીધું. હા, તો અમને બધી વાતો મળતી હોય ને એટલે તમને સમજાવવા આવતા હોય. અને કુમાર, પ્રેમ છે ને રૂપ જોઈને નથી થતા, લાગણીઓ જોઈને થાય છે. મારી બેન તમારા ઉપર અપાર લાગણી દર્શાવે છે, પણ તમે એને શું આપી રહ્યા છો? દુઃખ. જુઓ, એકલવાયુ જીવન કોને કહેવાય ને એ કદાચ તમારા મોટા ભાઈને તમે પૂછી લેજો. આજે મારી બેન તમારી સાથે છે, તમે આવું ને આવું કરશો ને લઈને એ કાંઈક હડાવડું કરશે ને તો તમે શું કરશો? હા, તમારા ભાઈ જેમ એકલા થઈ ગયા છે એમ તમે પણ એકલા થઈ જશો. પછી કોણ તમારા ઘરે છોકરી આપશે? જિંદગી અત્યારે છે ને બહુ હેલી લાગે, પણ જ્યારે ઉંમર થાય ને બુઢાપો આવે ને ત્યારે સાથીનો સાથ જેટલો ખૂચે ને એ તમને અત્યારે ખબર નહીં હોય. અત્યારે તમે તમારા રૂપના વેવમાં હાલો છો, પણ જ્યારે મારી બેન તમારી સાથે નહીં હોય ને ત્યારે તમને એના પ્રેમની કદર થશે. આ વસ્તુ યાદ રાખજો. જુઓ કુમાર, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, મારી બેન તમને ક્યારેય ઓછું નહીં આવવા દે. એના પ્રેમને એની લાગણીને સમજો ને તો સારું. બસ, વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો. ભાઈ, શું થયું? કેમ આમ ઉદાસ બેઠા છો? હું તને વાત કરું ભાઈ, કેમ, શું થયું? હું ને તારી ભાભી બે ભાવનાના ઘરે ગયા હતા. તો અમે તો સારી રીતે ગયા, રામ રામ મળ્યા, પણ આ ભાવનાના શેઠ એ કઈ પ્રકારનો માણસ છે? મારી આખી જિંદગી પૂરી થવા આવી, મેં આવો કતરજડ જેવો માણસ મેં મારી જિંદગીમાં ક્યાંય નથી જોયો. એ તો અમે મોટા ભાઈ તમને પહેલા જ કીધું હતું કે અમને જવા દ્યો તો અમે એને જવાબ બરાબર આપીને આવત. અરે બટા, તમે બે માણસ ગયા હોત ને તો નો થવાની થાત. આ મારા ભાઈને હું ઓળખું છું, આ છે ને સીધો આ બેનના જેઠ ઉપર હાથ ઉપાડી લેત. આ તો હું સહન કરી ગયો. મોટા ભાઈ, મને ખબર જ હતી કે તમે સમજાવવા જશો ને તો એ લોકો સમજશે નહીં, એટલે જ હું ગયો હતો. હું જઈ આવ્યો ત્યાં, કુમારને મળ્યો હતો. આ તો મહેન્દ્રએ શું કીધું? મારી સામે તો બહુ લવારી કરી, મારું એક વેણ નો સાંભળ્યું, મારા મોઢામાં આંગળા નાખીને મને બોલાવડાવ્યો. મોટા ભાઈ, હા, જેવા સાથે તેવા થવું પડે. જેવો માણસ હોય ને એવી રીતે વાત કરાય. પણ તમારી કેવું છે ખબર છે કે તમે બધા સાથે પ્રેમથી જ વાત કરો એટલે માણસ સમજે નહીં. અને આમ જુઓ, તમે ચિંતા ના કરો, મેં મારી રીતે કુમારને સમજાવી દીધા છે. એના ચહેરાના હાવભાવ પરથી મને એવું લાગ્યું કે મારી વાત એને ગળે ઉતરી ગઈ, એટલે કદાચ એનામાં થોડું ઘણું પરિવર્તન આવે એવું મને લાગી રહ્યું છે. તો હા, સારું. પરિવર્તન આવે તો, ને બાકી પરિવર્તન ન આવે ને તો તમે બે ભાઈઓ સાંભળી લેજો મારી વાતને. આ બેનને લઈ આવવાના છે અહીંયા, ત્યાં નથી રાખવાના. આમ પણ ઘી છે ને સીધી આંગળીથી ના નીકળે ને તો એ આંગળીને વાકી કરવી જ પડે. તો શાંતિ રાખ, મેં મારી રીતે વાત કરી છે, પણ મને લાગે છે કે મારી વાત સાંભળીને નક્કી કાંઈક બદલાવ આવશે. અને છતાં પણ જો નહીં આવે ને તો પછી આપણે આગળ કંઈ વિચારીશું. સારું ભાઈ, જે તું કહેશો ને જો એવું થઈ જાય ને તો હું એમ માનું કે ભગવાનના ચારે હાથ આપણા માથા ઉપર છે. હા ભાઈ, તમને એવું લાગે કે હું બધા સાથે ગુસ્સાથી વાત કરું, પણ મારો મગજપાજ એટલો બધો ખરાબ નથી. મને કોની સાથે કેવી રીતે વાત કરવી ને એ મને સારી રીતે આવડે છે. ભાઈ, તને સાચું કહું ને તો મને છે ને ભાવનાની બહુ ચિંતા છે. તું નાનો હતો, ભાવનાય નાની હતી, અને જ્યારે બા બાપુજી ગુજરી ગયા ને ત્યારે આ ભાવનાનો હાથ મારા હાથમાં દઈને ગયા હતા, અને એટલા માટે હું કઈ નથી બોલી શકતો. બસ મોટા ભાઈ, તમારે મને પણ રોવડાવવો છે. હું જાણું છું કે ભાવનાને તમે દીકરી કરતા પણ વધારે પ્રેમ આપ્યો છે. એની આંખમાં આંસુ આવે ને એટલે તમારો જીવ બળી જાય છે. એટલે જ મેં ધક્કો ખાધો હતો મહેન્દ્ર કુમારને સમજાવવા. ચિંતા નહીં કરો, એનામાં પરિવર્તન જરૂર આવશે અને આપણી બેનને ક્યારેય દુઃખ નહીં આપે. સારું ભાઈ, બસ હવે રડવાનું બંધ કરો. હા ભાઈ. તમે રડો છો ને તમને ખબર છે ને કે પછી મારાથી પણ રોવાઈ જાય છે. ના ના ભાઈ, તું છો ને જીજ્ઞા વહુ છે એટલે મારે છે ને ઘણી ખરી ચિંતા ઓછી છે. હવે તું જા, ભાઈ માટે છે ને એક આદુ વાળી
ચા બનાવી લાવ અને મારા માટે પણ થોડી સમજી છે? હા. વચ્ચે એવી બાજુ. ફોન ચાર્જિંગ મૂકી દેજો. કેવા છો તમે? આ ભગવાને રૂપ તો નથી આપ્યું પણ બુદ્ધિ નથી આપી. આ મારા પગમાં હાવણો મરાય. પણ મોટા ભાઈ મારું ધ્યાન પણ નથી તમારી બાજુ અને તમે આડા આવ્યા છો. હું આડો આવ્યો? અરે હું તો મારા કામે જતો હતો, ન્યા પગમાં હાવણો માર્યો. રસ્તામાં કોણ આવે ને કોણ નહીં જરાક ઊંચું જોઈને કામ કરાય. મોટા ભાઈ, બોલો ને. હા, શું કરો છો તમે આની અરે? અરે હું આમથી નીકળતો તો મારા પગમાં હાવણો માર્યો. એટલે ભગવાને રૂપ નથી આપ્યું પણ બુદ્ધિ આને નથી આપી. બસ હો મોટા ભાઈ, બસ કરો. કેમ? કેમ હું કેમ? ઈ અહીંયા વાળતી હતી, મેં મારી નરી આંખે સામેથી જોયું એટલે જ દોડીને આવ્યો છું. તમે આડા આવ્યો છો, એને જાણી જોઈને હાવણો નથી મારી. હવે છે ને મોટા ભાઈ, પરિવર્તન પરિવર્તન. હા, સમય સાથે પરિવર્તન પણ જરૂરી છે. આ જ દુનિયાનો નિયમ છે. પણ હું છે ને તમારી અને ભાભીની વાતોમાં આવી ગયો હતો. એટલે મારા ભાભી મને કહેતા કે મારા માટે મારા જેવી રૂપાળી દેરાણી લઈ આવજો. એટલે એની વાતમાં છે ને હું ભરમાઈ ગયો. આ મને દીઠી નહોતી ગમતી. પણ હવે એવું નહીં મોટા ભાઈ, આ જેવી છે ને એવી મને મંજૂર છે. કાલે તો તું મને સાથ પુરાવતો હતો, આજ કેમ હેણપા કરી ગયો? તમારે જે ગણવું હોય એ ગણો અને જે વિચાર કરવો હોય ને એ કરો. પણ આજ પછી હું તો આને કંઈ નથી કહેવાનું. પણ મારી નજરની સામે જો તમને પણ કંઈ કહેતા જોઈ ગયો ને તો હું ભૂલી જઈશ કે તમે મારા મોટા ભાઈ છો. મને તો લાગે છે મારા નાના ભાઈની કોઈ બુદ્ધિ ફેરવી નાખી. બાકી આ શબ્દ એના મોઢામાંથી હું ન માનું. આ ગમે એની સડામણી છે કોઈની. હા મોટા ભાઈ, તમને તો હવે એમ જ લાગશે કારણ કે હું સત્યનો સાથ આપું છું ને એટલે તમને તો કોકની સડામણી જ દેખાય. દેખાય નહીં, પાક્કું જ છે. હા. કાલ હવે હજી મારી આમાં આ તું મિલાવતો હતો, આજે તું મારી સામે મોરસો માંડ્યો તે. મોરસો નહીં તો આજે તમારી આંખમાં આંખ મળાવીને વાત કરું છું કે અત્યારે જે હું કરું છું ને એ જ સાચું છે. પહેલા હું જે કાંઈ કરતો હતો ને એ છે ને આની સાથે અન્યાય હતો. હવે હું આને ન્યાય આપવા જઈ રહ્યો. હા, ન્યાય આપે ને. હવે તું તારે આ ફૂલ મીઠું નાખેલું શાક ખાઈને એને ન્યાય આપજે. વાંધો નહીં. હા. એ કદાચ મને ભૂખ્યો રાખશે ને હમ. તો ભૂખ્યો રહી લઈશ. તો અત્યાર સુધી ક્યાં ગયો હતો તું? કીધું તો ખરી, તમારી અને ભાભીની વાતોમાં આવી ગયો હતો. મારા ભાભી તો ઉપર જતા રહ્યા. અરે વિચાર તો કરો મોટા ભાઈ, આ મારા ભાભી તો બિચારા ઉપર જતા રહ્યા છે. આ એક સ્ત્રી છે આપણા ઘરમાં. જો આવું કરવાથી આ કંઈક ઊંધું પગલું ભરી લે છે અથવા તો એના બાપના ઘરે જતી રહેશે, આપણે બે ભાઈ એકલા શું કરશું મોટા ભાઈ? કંઈક તો વિચાર કરો. જો મોટા ભાઈ, આ તમને જેમ લાગતું હોય ને એમ ભલે લાગે. અત્યાર સુધી મેં જે કાંઈ કર્યું છે ને એ ખોટું કર્યું છે. આની સાથે અન્યાય કર્યો છે. પણ હવે મને એવું લાગે છે કે દિવસ આવી ગયો છે કે મને મારી ભૂલનો પસ્તાવો થાય. તને કોઈ ભરમાવી દીધો છે પણ હું કોઈની વાતમાં ભરમાવ એવો નથી, એવું તું માનતો પણ નહીં અને સમજતો પણ નહીં. હા મોટા ભાઈ, સારી રીતે જાણું છું કે તમારામાં કોઈ પરિવર્તન નહીં આવે. એ તો તમારો સ્વભાવ તમને મુબારક. પણ જુઓ, મારે જે કરવાનું છે ને એ તો હું કરીને જ રહીશ. તારે જે કરવું હોય કર. તું છેતરાણો છો પણ હું નહીં છેતરાવ. મને મારી રીતે કરવા દે. કઈ વાંધો નહીં મોટા ભાઈ. હા. મારી જિંદગી છે, હું છેતરાયો છું ને તો હું સાથ નિભાવીશ. ભાવના, હા બોલો ને. મારે તારી સાથે થોડી વાત કરવી છે. તે કહો, શું વાત છે? જો ભાવના, મેં તારી સાથે અત્યાર સુધી જે વર્તન કર્યું ને એ બદલ મને માફ કરી દેજે. જો હું માફીને લાયક તો નથી પણ છતાંય કહું છું, હું તારો ગુનેગાર છું. મને માફ કરી દેજે. કારણ કે મેં તને ન બોલવાના વેણ બોલ્યો છું. વાતે ને વાતે તારું અપમાન કર્યું છે.
કાળી કોલસાની ખાણમાંથી નીકળેલી. અરે કેવા કેવા શબ્દોના પ્રયોગો કર્યા છે ને, છતાંય તું મારી સામે કોઈ દિવસ એક શબ્દ નથી બોલી. હંમેશા તે તારો પત્ની ધર્મ નિભાવ્યો છે, પણ હું અભાગ્યો તારો પતિ બનીને તને હાચવી નથી શક્યો. કરી દે છે ભાવના મને. ના મહેન્દ્ર, મેં તો તમને ક્યારે એવા ગુનેગાર સમજ્યા જ નથી. આ તો ઠીક છે કે તમે તમારા ભાઈના કારણે મને આવી રીતે બોલતા હતા, પણ મને વિશ્વાસ હતો આજે નહીં તો કાલે તમે સમજશો મને. કદાચ તારો આ જ વિશ્વાસ હશે કે આજે મારામાં પરિવર્તન આવ્યું, પણ આ પરિવર્તન આવવાનું મેઇન કારણ તો તારો સ્વભાવ, તારા સંસ્કાર. ખરેખર કહું ને તો તારા ભાઈ ભાભીને ધન્યવાદ દેવો પડે કે તારા બા બાપુજીના ગયા પછી તારો આવો સંસ્કારથી ઉછેર કર્યો ને, એ બહુ મોટી વાત છે. અને હું તો કહું છું ને કે આ દુનિયાનો સૌથી ખુશ નસીબ માણસ હોઈશ કે મને તારા જેવી પત્ની મળી છે. જો કદાચ તું મારી લાઈફમાં ન આવી હોત ને તો ખબર નહીં હું ક્યાંય દર ભટકતો હોત. અરે કદાચ કોઈની સાથે મેરેજ પણ થયા હોત ને મારા, માની લીધું કે રૂપાળી છોકરી મળી હોત, પણ એનામાં તારા જેવા સંસ્કાર ન હોત ભાવના. ના મહેન્દ્ર, હવે તમે માઠું લગાવવાનું બંધ કરો. જે થાય ને એ સારા માટે જ થાય. હું ફક્ત તારા એકલીનો ગુનેગાર નથી ભાવના, હું તારા ભાઈઓ, તારા ભાભીઓ બધાયનો ગુનેગાર છું. એટલે હું શું કહું, તું મારી સાથે તારા ભાઈઓના ઘરે ચાલ ને, મારે એ લોકોની પણ માફી માંગવી છે. મહેન્દ્ર, તમને કોઈની માફી માંગવાની જરૂર નથી. ના, એ તું ભલે કે, પણ હું ગુનેગાર છું તમારા બધાયનો. પણ તું તો મને દિલથી માફ કરી દઈશ, પણ ક્યાંક ને ક્યાંક મારા હૃદયના ખૂણામાં એવી કચાશ રહી જશે કે મેં બહુ મોટી ભૂલ કરી છે. એટલે એક વખત તારા ભાઈઓની આગળ માફી માંગી લઉં ને, એટલે હું એમ માનીશ કે તે મને માફ કરી દીધું. મહેન્દ્ર, અમે બધાએ તમને માફ કર્યા જ છે. તમારે ક્યાંય નીચું જોયા જેવું છે જ નહીં. એક તમને ખબર પડી ગઈ ને એટલે હું આખો સંસાર જીવી ગઈ. તો પણ મારી સાથે ચાલ ને, હું કહું છું ને. સારું, અત્યારે જ જવું છે મારે. સારું, ચાલ. હું શું કહું છું, મને ભાવનાની બહુ ચિંતા થાય છે. આ પાણી પાડ કરતા ઉપર વધી જાય એ પહેલા આપણે ભાવનાને ઘરે લઈ આવીએ. તને સાચું કહું ને તો હું અત્યારે એ જ વિચારું છું કે હવે આનો કોઈ બીજો રસ્તો નથી. ભગવાન ન કરે મારી એકની એક સાત ખોટની બેન તો કે ઊંધું પગલું ભરી લેશે તો મારા મરેલા મા બાપને હું મોઢું બતાવીશ. અરે એ લોકો સમજતા જ નથી. આટલી બધી ગેરસમજ કંઈ હોય, આપણે સમજાવ્યું તો પણ નથી સમજતા. તો શું પપ્પા ફૂઈ આપણી ઘરે રહેવા આવી જશે? હા બેટા, આ ઘર ફઈનું કહેવાય ને. બેટા તું નાનો છે, તને હમણાં સમજ નહીં પડે. તો ભગવાન જાણે હું થવાનું છે. આવો ને, આવ બેન, આવો તમે. ભાવના, અમે હમણાં તારી જ વાતો કરતા હતા અને તારી બહુ ચિંતા થતી હતી. તો એમ કેમ તો છે ને? હા ભાભી, હું એકદમ હેમખેમ છું. કાંઈ ટેન્શન ના લ્યો મારી. બેન કેમ છે? બસ મજા. કેમ છો ભાવના બેન? મજામાં? હા, એકદમ મજામાં. જમાઈ, આ તમે કાંઈ બોલતા નથી, કાંઈ ચિંતામાં છો? કુમાર, હા તમે મારી બેનને મૂકવા આવ્યો છો એમ ને? મને ખબર જ હતી કે આ પથ્થર ઉપર પાણી રેડીએ ને એમાં કઈ ફેર ન પડે. અને તમે ખોટો ધક્કો ખાધો મૂકવા આવવાનું. કીધું હોય તો અમે તમને લઈ જાત. અમને કઈ અમારા બેન ભારે ના પડે. જુઓ કુમાર, મોટા ભાઈએ તમને સમજાવ્યું, મારા ભાભી આવીને પણ સમજાવ્યું, મેં ખુદ આવીને સમજાવ્યું, પણ લાગે છે કે હા લાગણીના શબ્દો ઉપર તમારી કોઈ અસર નથી થતી. અને સાચું કહું ને તો આ પથ્થર હારે માથું ફોડીએ ને તો લોહી આપણને જ નીકળે.
એ તો મેં તમને બધાને પહેલા જ કીધું હતું કે એને સમજાવવાનું ન હોય, એને છે ને એની ભાષામાં જવાબ દેવાનો હોય. આ વાંદરો ગૌઢો થાય ને ગુલાટી મારતા ના ભૂલે. આ કામ એવું છે. કાંઈ વાંધો નહીં, તમે આવ્યા છો ને તો અમારી બેન અમને ભારે નહીં પડે. અત્યારે મૂકીને જાજો. પણ ભાઈ મારી વાત તો સાંભળો. તમારું કઈ નથી સાંભળવું, બહુ સાંભળ્યું તમારું. અને તમે છૂટું કરશો ને તો તમ તારા કઈ જોતું નથી, તમ તારા એમને છૂટું આપી દેવું. અમને અમારી બેન ભાડે નથી પડતી. હા, હા, જાણું છું કે તમને તમારી બેન ભારે નહીં પડે. ભાવના, તો પછી તું અહીંયા રહેજે, હું જાઉં. હા, તમારે તો એ જ જોઈએ છે. મને ખબર જ હતી તમારી કે તમે આ પાપમાંથી છૂટવા માંગો છો. કાંઈ વાંધો નહીં, જો અમે એવું માની લઈશું કે મારી બેનના નસીબમાં આવું લખ્યું છે, પણ હા તમારાથી અલગ થશે ને તો મારી બેન વધારે સુખી થશે. જમાઈ, મેં તમને પહેલા પણ કીધું હતું ને હજી કહી દઉં કે મેં મારી બેનને ક્યારે મેં મારી બેન નથી માની. મેં મારી દીકરીની જેમ મોટી કરી છે. ભલે હું મારી બેનને દુખી તો નહીં જ થવા દઉં મારા જીવતા જીવત. પણ મોટા ભાઈ તમે એકવાર મહેન્દ્રની વાત તો સાંભળો, એ શું કહેવા માંગે છે તે. હવે કઈ સાંભળવાનું બાકી રહી ગયું છે? પણ ભાભી 5 મિનિટ આપો એમને એમની વાત કહેવા માટે. શું કેવું છે એમને? બોલ, હવે કઈ કહેવાનું બાકી રહી ગયું હોય ને તો હજી કહી દો, હજી અમે સાંભળી લઈએ. હા, દીકરી વાળા છીએ ને એટલે સાંભળવાનું આપણા ભાગ્યમાં જ લખ્યું. બોલી નાખો હવે જે હોય, હાલો ફટાફટ. માપમાં રહીને બોલજો કે એવું ના બને કે ભોજા થઈને તમારી પર હાથ ઉપાડી લઉં. હા, કદાચ કામ જ એવા કર્યા છે કે તમે મારા ઉપર હાથ ઉપાડી લ્યો. કાંઈ વાંધો નહીં, તમારે એમ કરવું હોય તો એમ કરજો. પેલા મારી વાત તો સાંભળો. હું અહીંયા તમારી બેનને મૂકવા માટે નહીં, તમારા બધાની માફી માંગવા આવ્યો છું. કારણ કે લગ્ન પછી તમારી બેનને મેં ક્યારેય સુખ નથી આપ્યું. વાતે ને વાતે એને મેણા માર્યા છે, પલ પલ એને દુઃખ આપ્યું છે. આ બધું મને અહેસાસ છે કે માણસને આપણે ટોર્ચર કરીએ તેને કેટલું દુઃખ થાય. હા, જુઓ, અત્યાર સુધી મેં જે કાંઈ કર્યું ને ગેરસમજમાં કર્યું છે. મારા ભાઈ ભાભીના શબ્દો ઉપર ચાલીને કર્યું છે. ભૂલી ગયો હતો કે રૂપ કરતા સંસ્કાર વધારે મહત્વના હોય છે. રૂપાળો હોય અને એનામાં ગુણ ન હોય ને તે કઈ કામનું નથી. પણ ભલે કાળી હોય, પણ પરિવારને પકડીને રાખે ને સાચવીને રાખે ને એ જ સાચું રૂપ છે. એની મને ભાન થઈ ગઈ છે. તો તમારી બેને તો મને માફ કરી દીધું છે, તો પણ હું અહીંયા તમારા બધા આગળ 2 હાથ જોડીને માફી માંગવા આવ્યો છું. બની શકે તો તમારા બેનના દુઃખ ભૂલીને એક વખત જીવન જીવવાનો મોકો માંગવા આવ્યો છું. નાટક તો નથી ને આ કોઈ તમારું? હા જમાઈ, આ તમે કોઈના દબાવમાં આવી તો નથી બોલતા ને? ના, દબાણમાં તો હું હતો અત્યાર સુધી. મારા મરી ગયેલા ભાભીના શબ્દોના દબાણમાં હતો, મારી સાથે રહેતા મારા ભાઈના શબ્દોના દબાણમાં હતો. પણ જ્યારે તમે મારી પાસે આવ્યા, પછી જ્યારે રાજભાઈ મારી પાસે આવ્યો ને ત્યારે મને વિચાર આવ્યો કે એમના કહેલા એક એક શબ્દો મારા કાનમાં ગુંજતા હતા. પણ શું ખાતરી છે કે તમે હવે અમારી બેનને હેરાન નહીં કરો? હવે એ તો ખાતરી તમારે મારે પર કરવી કે ન કરવી એ તો બધું તમારા પર નિર્ભર છે. એક મિનિટ બેન, તું શું ઈચ્છે છે? તું જેમ કહીશ ને એમ જ અમારે કરવાનું છે. કારણ કે તારી ખુશીમાં જ અમારા 2 ભાઈની ખુશી છે. મોટા ભાઈ, મહેન્દ્ર ખરેખર હવે સુધરી ગયા છે. એમણે મારી માફી પણ માંગી અને લગ્ન પછી દીકરીનું સાચું કરતો એનું સાસરું જ હોય ને. હા, તું બોલી ને કે હવે મને વિશ્વાસ આવી ગયો છે. મને ખાતરી થઈ ગઈ છે કે આ મહેન્દ્ર કુમારે જે કાંઈ પણ કીધું ને એ સાચું છે. પણ આ બધી વાતમાં એક વાત મને સમજાણી કે આ કૂતરાની પૂંછડી ક્યારે સીધી થાય નહીં. પણ આ કૂતરાની પૂંછડી સીધી કેમ થઈ? હવે ભાઈ સમજ્યા ત્યાંથી હોવાર અને બધી વાતને માંડી માળો. અને તમે હવે જુઓ, જાઓ બધા રસોડામાં અને ગરમા ગરમ શીરો બનાવો. જમાઈને શીરો ખવડાવવાનો છે. હા, હું શીરો બનાવવા જાઉં છું. જાતો જો, તમારો આખે કામ જેમ હું કહ્યું છું, ભાઈ બેન, કાંઈ નહીં.
મને ખબર છે તમારા બધા લક્ષણની મને ખબર છે એટલે જ મેં તમને કુતરો કીધો અને આ વિસા કપાવો મળે ગયા મારી જેમ રાખો તો રખાય હે હવે ભાઈ માફ કર્યો તું મને બેહાડો બેહો જા ભાભી પાસે બે બેટા તો બેટા એ પ્રિન્સ અહીંયા આવજો તો આવ્યો.